નમસ્તે મિત્રો, ઓલ ઇન વન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક એટલે ખેડૂતોની બેંક। આપણે જ્યારે એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો ઓનલાઈન યુપીઆઈની મદદથી થઈ શકે છે, પરંતુ તમારી પાસે રોકડા રૂપિયા છે અને એ તમારી આરડીસી બેંકના ખાતામાં જમા કરવા છે તો જમા સ્લીપ ભરવી ફરજિયાત છે, પરંતુ બધા લોકોને જમા સ્લીપ ભરતા ન આવડતી હોય જેથી પ્રોબ્લેમ થાય છે। તો આજના વિડીયોમાં જોશું કે જમા સ્લીપ કઈ રીતે ભરવી અને કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું। તો વિડીયો અંત સુધી જોજો એટલે સંપૂર્ણ માહિતી મળી રહે। તો ચાલો શરૂ કરીએ। તો સૌ પ્રથમ આપણે શાખા લખવાનું, ત્યારબાદ આજની તારીખ લખી દેવાની સ્લીપમાં, તારીખ લખ્યા બાદ ખાતાનો પ્રકાર લખવાનો, જેમાં સેવિંગ્સ લખવાનું થશે કારણ કે આપણું સેવિંગ એકાઉન્ટ છે એટલે। ત્યારબાદ ખાતા નંબર લખવાનો થશે, જે તમારી પાસબુકમાં જોઈને લખવાનો થશે। ત્યારબાદ પાસબુક મુજબ ખાતેદારનું નામ લખવાનું થશે। ત્યારબાદ અંકમાં રૂપિયા લખવાના થશે, જે આપણે જમા કરવાના છે તે રૂપિયા। અને સેમ એ રૂપિયા શબ્દમાં લખવાના થશે। નીચે પાછું બોક્સ છે એમાં અંકમાં રૂપિયા લખી દેવાના થશે। ત્યારબાદ સામેની સાઈડ વિગત ભરવાની રહેશે, જેમાં સૌ પ્રથમ તારીખ લખવાની રહેશે, તારીખ લખ્યા બાદ ખાતાનો પ્રકાર લખવાનો થશે, જે આપણે સામે લખેલું છે સેવિંગ્સ એજ। ત્યારબાદ ખાતા નંબર લખવાનો થશે, જે સામે આપણે લખ્યો પાસબુકમાં જોઈને તે ખાતા નંબર લખવાનો થશે। ત્યારબાદ પાન કાર્ડ નંબર હોય તો લખવાનો થશે। ત્યારબાદ ખાતેદારનું નામ પાસબુક મુજબ લખવાનું થશે, જે સામે આપણે લખેલું છે તે। ત્યાર પછી શબ્દમાં રૂપિયા લખવાના થશે, જે સામે આપણે લખ્યા છે 10,000 પૂરા, એ રીતે અહીંયા 10,000 પૂરા એ લખી દેવાના થશે। આ બોક્સમાં આપણે 10,000 રૂપિયા અંકમાં લખી દેવાના થશે। ત્યાર પછી નોટોની વિગત લખવાની થશે, જેમ કે આપણી પાસે 500 વાળી 20 નોટ છે, જેથી 10,000 રૂપિયા થઈ જાય છે, તો 500માં 20 નોટ લખી દેવાની અને સામે 10,000 રૂપિયા લખી દેવાના થશે। નીચે 10,000 રૂપિયા લખવાના થશે કુલમાં। ત્યારબાદ જમા કરતાની સહી કરવાની થશે અને નીચે મોબાઈલ નંબર લખવાનો થશે। આ રીતે જમા સ્લીપ ભરી રોકડા રકમ અને જમા સ્લીપ કેશ કાઉન્ટર પર આપશો એટલે તમારા ખાતામાં રોકડા રૂપિયા જમા થઈ જશે।